હેલો ભાઈઓ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેજો. આજે ફરી વખત કારુબા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે હું આવ્યો છું વાડીએ. તમે જોતા જઈશો મારો પાછળનો બધું સીન વાડીનો જ છે. આજે મારે રજાનો દિવસ હતો એટલે વાડીએ આવ્યો છું. આખું ફેમિલી સાથે વાડીએ આવ્યા છે. પણ આજે હું તમને બતાવીશ કે શું વાવ્યું, શું નથી વાવ્યું અને મારી વાડીનો આખો નજારો બતાવીશ. કેમ કે અત્યારે ચોમાસાનો આખો નજારો અલગ જ હોય. જો ભાઈ, આ મારી પાસે તમે જોવો છો એ સોયાબીન છે. એ 10 વીઘાનું મેં સોયાબીન વાવ્યું છે અને આખલે વરસાદ સારા છે એટલે સોયાબીન પર સારું ઊભું છે. નકર આ જે જમીનમાં પાણી ભરાય છે, વરસાદ ઝાઝો હોય તો પાણી ભરાઈ જાય છે અને ઓછો હોય તોય પણ આમાં બીજું કંઈ થતું નથી. આ વર્ષે મીડિયમ વરસાદ છે એટલે સોયાબીનમાં સારું ઊભું છે. અને હું કહું છું કે આ વર્ષે વરસાદ ભગવાન દેશથી સારો હોય તો આ સોયાબીનમાં જેટલા પૈસા આવે ને એ આપણે મકાનના પ્લાસ્ટરમાં અને લાદીમાં નાખવાના છે. એટલે હવે એ બધું ભગવાનના ભરોસે આપણે મહેનત કરશું બને એટલી, પણ હવે બાકી તો બધું ભગવાનના હાથમાં છે. ખેતીમાં તમને બધાને ખબર છે, જે ખેતી કરતા હોય. જો ભાઈ, આ નીંદવાનું કામ જોરદાર ચાલુ હોય. હો, સોયાબીન નીંદે બધા જોઈ લ્યો. હવે આજ તો નીંદે જ જાય મને એવું દેખાય, કારણ કે માણસો જ એટલા છે. એટલે આજ નીંદાઈ જવાનું છે મને એવું લાગે છે. જો ભાઈ, કૂવા તો આખા ભરાઈ ગયા છે. આ એક કૂવો અને બાજુમાં બીજો કૂવો છે. એ જો આ તમને બતાવું, એ પણ કૂવો આખો ભરાઈ ગયો છે. હવે કાંઈ વરસાદની કાંઈ ઉપાધિ નથી. અત્યારે વરસાદની હિસાબે કૂવા બે આખા ભરાઈ ગયા છે. અને જો ચારે બાજુ કુદરતી વાતાવરણ નજારો જોવો કેવો મસ્ત છે. અને મારા બા બાપુજી અને મારા ભાઈ સોયાબીન નીંદે છે. જો ભાઈ, આ આપણો છોકરો ટ્રેક્ટર રાખે છે. આજે વાડી આવ્યા છે, રજાનો દિવસ છે એટલે રજામાં આજ મજા કરી છે. આપણો છોકરો કે ટ્રેક્ટર રાખવું છે તો મેં કીધું હાલ ટ્રેક્ટર રાખતા શીખડાવું. એ મારા મોટા ભાઈ છે, શીખે ટ્રેક્ટર. જો કેમ કે આમાં હજી મરચી વાવવાની બાકી છે એટલે ખાલી જગ્યા પડી છે એટલે કીધું એમાં શીખી, બાકી બીજું તો નકર ભાંગી તોડી નાખે બધું. જો ભાઈ, કેટલા દિવસ પછી આજ નીંદવાનો વારો આવ્યો. મારો તો વારો આવ્યો, આજ ઘરને જપ્તે સરી ગયા છે. કેમ કે એ પણ કોઈ વારી આવતા નથી. આજે એને વારી આવવાનું મારે એ રહી કે આવવું છે તો આપણે એને ધંધે લગાવી દીધા છે નીંદવા સોયાબીન. જો તડકો છે નહીં બધો કે તડકો લાગે, કે તડકો લાગે. હજી તો તમને હું બતાવીશ કે મારી વળી એક બગીચો છે. એ બગીચાનો નજારો બતાવીશ કે બગીચો અત્યારે ચોમાસામાં બહુ મસ્ત થઈ ગયો છે. જો આ બગીચો હમણાં બતાવું. જો ભાઈ, આ આપણો બગીચો છે. આ બગીચામાં જો પપૈયા વાવ્યા છે અને લીંબોડી પણ છે. અમુક પપૈયા આવી ગયા પણ છે. જો આમાં પપૈયા આવી ગયા છે. ખાવા હોય તો વ્યાવો ખાઈ, કેમ કે એકાદું પાકી પણ ગયું છે. જો પાકી ગયું હોય ને, હાલો પપૈયા ખાવા હોય તો. અને અહીંથી જો આપણો વાડીનો નજારો દેખાય એમ તમને મેં હમણાં ઓલા કૂવા દેખાડ્યા એ જ વાડી છે. અત્યારે ચોમાસામાં લોકેશન બહુ સારું છે. અને આ છે લીંબુ. આપણે સંતરા જે આવે ને, સંતરા એવા લીંબુ થાય. બહુ જોરદાર છે લીંબુ, જાજા આવ્યા છે. અને આ લીંબોડી એવી બીજી મોટી. જો આમાં લીંબુ જુઓ તમને ભાઈઓ, જોવો છો લીંબુ આવ્યા, જોરદાર લીંબુ આવ્યા છે. પણ આવા ઉનાળામાં નથી આવતા. અત્યારે આવ્યા છે, આવા ઉનાળામાં નથી આવતા. આવા ઉનાળામાં આવે ને ભાઈ તો બહુ કામનું. પણ અત્યારે આવા પછી જો આ સીતાફળ, એમાં પણ અત્યારે ફાલ જોરદાર લાગી ગયો છે. એટલે અત્યારે ચોમાસામાં એક નજારો અલગ જ છે. લીંબોડી પણ બહુ મોટી છે. અને આપણી નારિયેલી તમને દેખાડી. જાજી ભાગમાં લીંબોડી જાજી વાવી છે. હવે હું તમને જે વસ્તુ બતાવીશ કે હું મારી વાડીએ જવાનો, ત્યાં આપણે બધા લોકો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ચા પાણી પીવા આવી ગયા, ચા બને છે. મારા બાપુજી, મારા ભાઈની બધા, મારા કાકાની બધા ત્યાં જ છે. ચા પાણી બનાવે ને ચા પીવાની તૈયારી હાલે છે. તો હવે હું ત્યાં જાઉં અને પછી હું તમને આજે મારી વાડીની બાજુમાં એક નાનો એવો ચેકડેમ છે, એ ચેકડેમ પણ બતાવીશ. કે બહુ મોટો ચેકડેમ નથી પણ નાનો ચેકડેમ છે, પણ તોય તમને બતાવીશ. જો અમારા પાડોશી જગાભાઈ ચા પીવા આવી ગયા છે.
મારા ભાઈ, મારા બાપુજી અને મારા બાની બધા બેઠા, ચા બનવાની તૈયારીમાં જ છે. ચા પીને પછી પાછું નીંદવાનું કામ ચાલુ કરી દઈ. બધા જો ચા પીવાની રાહ હે. જો ભાઈ ચા બને છે અહીંયા. આ કાજલ ચા બનાવે છે, એટલે કે મારા ઘરના બધા હવે ચાની રાહ જોવે છે. ને આને કહું જલ્દી ચા બનાવી, એટલે બધાને ચા પાઈ દઈ. હવે ભાઈ હું આવી ગયો છું. આપણી મેં તમને વાત કરી હતી અગાઉ કે અમારે બાજુના વાડીના બાજુમાં જ એક ચેકડેમ છે, નાનું એવું, બહુ મોટું નથી. એ ચેકડેમે આવી ગયો છો અને છોકરાઓને પણ લઈ આવ્યો છો, ઘરવાળીને પણ લઈ આવ્યો ચેકડેમ જોવા કે તમે આવો. આપણી ઘરવાળીની બાજુમાં જ ચેકડેમ છે, જોઈ કે કેટલું ભરાઈ ગયું છે, કેટલું ખાલી છે. એટલે તમને બધાને હું ચેકડેમ બતાવીશ. બધાએ જોવો કે જો આ આપણું ચેકડેમ આખું ભરાઈ ગયું છે. અને જો આપણા ઘરના અહીંયા બેસી ગયા છે. વારીએ કેટલા દિવસ પછી એવા થાકી ગયા તો બેસી ગયા. અને મારી નાની બેબી માહી જો, અને આ મારો છોકરો છે હેત, એ પણ અત્યારે વાડીની મજા કરે. પાણીના જો પાણા નાખે. અને કેમ છે આપણું ચેકડેમ, કેમ છે બહુ મોટું નથી પણ નાનું એવું છે. જો ભાઈ આ આપણો વાડીનો નજારો છે. ચારેય બાજુનો તમને હું વિડીયો બતાવું કે તમે ચારેય બાજુનો નજારો જુઓ. કે આવી વસ્તુ તમને જોવી હોય તો ગામડામાં અને એ વાડીઓમાં જોવા મળે. કેમ છે ચારે બાજુનો નજારો, લીલું છમ વસ્તુ દેખાય. એમ ક્યાંય પણ તમને એવું વસ્તુ ન દેખાય કે અહીં ન મજા આવે. આ છે કુદરતી વાતાવરણ. અને મારો છોકરો જો વાડી આવ્યો છે અને રેતીના ઢગલા ઉપર રમવા માંડ્યો છે. આ અમારા બેહવાની જગ્યા છે. છોકરાનું રમકડું પણ પડ્યું છે, તમે જોઈ શકો છો. અને આ અમારા વાડીએ બેહવાના બાકડા. કેમ કે વાડીએ અમારે આજુબાજુના ખેતર બધા રાતે સાંજે પછી બધા બેહવા આવે તો બધા બેઠા હોય અહીંયા. અને આપણે ઓન મકાન બનાવ્યું હોય નાનું એવું. અને આ મકાન છે આપણે જૂનવાની વખતનું, અમારા દાદા વખતનું. જો આ મકાનમાં ને આ મકાનમાં કેટલો ફેર પાયો તમે જોઈ શકો છો. આ મકાનના અત્યારે કમસે કમ 18 કે 19 વર્ષ થયા આમ, પણ હજી સુધીમાં પડ્યું નથી. અને આ મકાન હજી ઓણ જ બનાવ્યું છે. તો મને એમ લાગે કે ભાઈ આ મકાન વહેલા પડશે, બાકી આ મકાન નહીં પડે. કેમ કે આ જૂનવાળી આમાં સિમેન્ટ બિમેન્ટ કાંઈ છે નહીં, તમે જોઈ શકો છો. અને આ જગ્યાએ અમે પાણી પીએ છીએ આ માટલામાંથી. અને છોકરો પણ અહીંયા જો આ જગ્યાએ હિંચકે છે. અને વાડીનો નજારો બહુ જોરદાર છે. અને અહીંયા મારા બાજુમાં તમે જોઈ શકો છો બળદ લીલું ઘાસ ખાય છે. એ મારા કાકાના બળદ છે. આપણા બળદનું અત્યારે હાથી કામ ચાલુ છે. આ મારા કાકાના બળદ છે. કેમ છે વાડીનો નજારો. જે લોકો આ આપણો વ્લોગ જોવે છે તો લાઈક કરી દેજો એમાં, અને મજા આવે તો કોમેન્ટ પણ કરજો. કેમ છે વાડીનો નજારો. ચારે બાજુ અત્યારે જોરદાર નજારો જોવા મળે. અને છોકરો જો તે હિંચકા ખાવા માંડ્યો છે. ઘડીક હિંચકા ખાય છે, ઘડીક એને વાડીએ મજા આવી ગઈ છે. આજે હું ફેમિલી સાથે વાડીએ આવ્યો છું. હવે બધા ભાઈઓને મારે ખાલી એટલું જ કહેવું છે કે આપણે આ વાડીનો નજારો તમને જોવાની મજા આવી હોય, આ નવા વ્લોગમાં તમને બહુ આનંદ થયો હોય તો પ્લીઝ આપણા નવા વ્લોગને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને કાંઈ પણ આમાં ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. કેમ કે હજી આપણે શીખાવશે. કોઈ પણ વસ્તુ કાંઈ ભૂલ થઈ હોય બોલોમાં તો કોમેન્ટમાં કહીજો કે ભાઈ હજી આ વસ્તુ તમારે બોલોમાં ફેર છે, તો આ ચોક્કસ આપણે ભૂલ સુધારશું. એટલે આપણા વિડીયોને લાઈક ને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ, જય રામાપીર.